ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. હે અર્જુન, મારા દ્વારા આ સૃષ્ટિમાં 4 વર્ણ અને 4 આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જેના સૌથી ટોપ લેવલના સંસ્કાર હતા એને ભગવાને બ્રાહ્મણ બનાવ્યો, ઊંચા કુળમાં એને જન્મ આપ્યો. એનાથી નીચે જેના સંસ્કાર હતા એને ક્ષત્રિય કુળમાં ભગવાને જન્મ આપ્યો. એનાથી પણ નીચે વૈશ્ય. વૈશ્યનો અર્થ છે જે બિઝનેસ કરે, પોતાનો બિઝનેસ કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, એને વૈશ્ય કહેવામાં આવે. અને શૂદ્ર કોને કહેવામાં આવે? ઉપરના 3 વર્ણની સેવા કરે એને શૂદ્ર કહેવામાં આવે. ચોથા નંબરમાં. તો ભગવાન કહે છે કે 4 વર્ણ મેં બનાવ્યા અને 4 આશ્રમ પણ બનાવેલા છે. કયા કયા? બ્રહ્મચારી, ગૃહસ્થ. ગૃહસ્થ એટલે સંસારી. બ્રહ્મચારી એટલે લાલ વસ્ત્ર ભગવા પહેરીને ભગવાનની સેવા કરે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી અને સંન્યાસી. આ 4 લેવલ છે. 100 વર્ષનું જીવન જો આપણું હોય ને તો એને 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. તમને લાગે છે દૂરબીન લઈને જોવો તો કોઈ છોકરો કોઈ છોકરી હોય કે આ બ્રહ્મચારી છે? કેટલાય લફડા કરતા હોય. હા, એ 10 વર્ષનો થાય ને એને ખબર પડી જાય, 5 વર્ષના ખબર પડી જાય કે આને શું કહેવાય. આવી દશા છે ભૂંડી. એટલે મૂળ બેઝ જે કહેવાય ને, બેઝ એ જ મજબૂત ન હોય તો પછી બિલ્ડિંગ સમજણ પડે છે. જો તમારે મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો એના પાયા મજબૂત હોવા જોઈએ. પણ પહેલું જ જીવન જે છે ને, પહેલું જ જે છે ને બ્રહ્મચારી, એ જ કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કોઈ કરતું નથી. આ જ્યારે કોલેજમાં જાય એટલે શું કરે? છોકરો છોકરી એકબીજાને શું કરે? શેક હેન્ડ. ખબર છે? હાથ મિલાવે. એનો અર્થ શું થાય છે ખબર છે? હસ્ત મેળાપ. ખબર પડી? એનો અર્થ એવો કે કોઈ પણ સ્ત્રી કે દીકરી કે કન્યા કોઈ પણ હોય બીજા પરાયા પુરુષને હાથ મિલાવે, આવો આપણો સંસ્કાર જ નથી આર્ય સંસ્કૃતિમાં. અત્યારે તો સીધા મળીને આમ કરે. આ દશા છે. કોઈ પણ સ્ત્રી ક્યારે પણ પારકા પુરુષને કોઈ પણ સ્પર્શ ન કરતી, એટલી પતિવ્રતા, એટલી પવિત્રતા એની અંદર હતી. કેટલા સંસ્કાર હતા, કે લોકોનું જીવન કેવું હતું. એમને મારે શીખવાડવા નથી પડ્યા કે આ જીવન શું છે, કેવી રીતે વંદન કરવા શું છે. છે કે નહીં? આપણને બધાને ખબર છે, પણ આ નિયમ છે કે ભાઈ આપણે કથામાં આવીએ, કોઈ પણ કાર્યક્રમમાં આવીએ કે મંદિરે આવીએ. મેં જોઈ લીધું આજે, અને કોઈ પણ સમાજની વાત કરું છું, એક સમાજની વાત નથી કરતો, કે જે બી લોકો આવ્યા, આવીને ઊભા દર્શન કર્યા અને દર્શન કરીને પોતપોતાના સીટ પર બેસી ગયા. પણ નમન કરવા જોઈએ. આ મસ્તક છે ને એ જમીન ઉપર સ્પર્શ થવું જોઈએ. ભલે કમર દુખે કે પગ દુખે કે કેડો દુખે, કે ચીડી તો પછી જમરાજજીના બે તને મનુષ્ય અવતાર આલ્યો તો, અને તને એટલા સંસ્કાર નથી કે તું ભગવાન આગળ તું ન નમ્યો. તને એટલી ખબર ન પડી, તારા મા બાપે તને એટલા સંસ્કાર ન આપ્યા કે તું મંદિરે જઈને ભગવાન આગળ તું માથું નહીં નમાવતો. પેલો અજામ જે નાઈ હોય ઈ કે રૂવાટા કાઢવા એ તો નમે નહીં નમતો. કેટલો મોટા દુર્ભાગ્ય છે, કેટલી સંસ્કૃતિ ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે. આપણને એમ લાગે તો સતયુગમાં તો ચાલશે. અરે આપણે પણ એટલી ફરજ બને છે, એટલો અધિકાર છે આપણો કે આપણે કયા સમયે શું કાર્ય કરવું જોઈએ. આપણું કર્મ છે, આપણી ફરજ છે કે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. અંદર અહીંયા જે બને છે ને આપણી માટે પ્રસાદ,
એ કોઈ પગારવાળા લાયા નથી, પણ એ જે મંદિરે આવે છે એ લોકો બધા સેવા કરે છે અને સેવા કરીને પોતાના શરીરને ભગવાનની સેવામાં લગાડે છે. ઋષિકેશેન ઋષિકેશ સેવનમ ભક્તિ ઉત્તમા. સર્વશ્રેષ્ઠ ઉત્તમ ભક્તિ કોને કીધું? કે ભગવાનનું નામ શું છે? ઋષિકેશ. અને આપણે શરીરની ઇન્દ્રિયોને પણ ઋષિકેશ કહેવામાં આવે છે. તો સૌથી શ્રેષ્ઠ સેવા કઈ છે? ઋષિકેશેન ઋષિકેશ સેવનમ. એમની સેવા કરે ભક્તિ ઉત્તમા, એને ઉત્તમ ભક્તિ ગણવામાં આવે છે. એટલે પહેલી વસ્તુ કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. 1 થી 25 વર્ષ કયો વ્યક્તિ કરે છે? કોઈ નથી કરતું. કેટલું મોટું દુર્ભાગ્ય છે. પહેલા લોકો ગુરુકુળમાં ભણવા જતા, અત્યારે હોસ્ટેલમાં કે કોલેજમાં સ્કૂલમાં જાય છે. બરોબર છે. અને ગુરુકુળમાં ભણીને જ્યારે દીકરો આવે એટલે દીકરાને છે ને પૂછવામાં આવતું કે તમારે હવે ઘર સંસારમાં પગ માંડવો છે કે ભગવા પહેરી અને જૂનાગઢના 2 વિકલ્પ છે, તમારે શું કરવું છે? એટલે એ વ્યક્તિ વિચાર કરે કે ના, મારે ઘર સંસાર ભોગવવો છે, મારે વિવાહ કરવા છે. ઓકે, એક સુંદર સુશીલ કન્યા સાથે તમારા વિવાહ કરી દેશું. અને તો એ કન્યાને કોઈ જોતું નહીં, એ પુરુષ પણ ન જોતો અને સ્ત્રી પણ ન જોતી. બંધમાં, આપણી ભાષામાં શું કહેવાય, એ જ્યારે સાસરે આવે ત્યારે ખબર પડે કે આના હાથે મારા લગ્ન થયા. અને તોય બોલો ટકી જતા. કેટલાય ટકી ગયા કે નહીં? ગમે તેવું હતું પણ ટકી ગયા. અને અત્યારે તો કેટલી મીટિંગ કરે છે, હોટલમાં જાય, વાતચીત કરે, પિક્ચર જોવા જાય ને 2-2 વર્ષ મીટિંગો ચાલતી હોય. અને સગાઈ ત્યાં, સગાઈમાં ઘણા તૂટી જતા હોય, ઘણા તો લગ્ન થયા અઠવાડિયા પછી તૂટી જતું હોય. એક નાનકડી ભૂલ, તમને એક વસ્તુનો વિશ્વાસ નહીં આવે. હું તમને કહું આવું તો વળી હોતું હશે પ્રભુજી. એક વસ્તુ હું તમને કહી દઉં. એક કેસ આવ્યો તો અમારે કોર્ટમાં છે ને, એક જજ છે, વકીલ છે, એ કે અમારે કોર્ટમાં એક કેસ આવ્યો હતો. શું કેસ આવ્યો ખબર છે? છૂટાછેડાનો. કેટલા વર્ષે ખબર છે? 50 વર્ષે. અને શું કે એમાં રીઝન શું હતો? રીઝન એટલે ફોલ્ટ હોવો જોઈએ ને, કે આ શું કારણ છે. ઓલી પત્નીને છે ને AC 16 ઉપર જોવે છે અને પતિને છે ને 30 ઉપર જોવે છે. આટલો રીઝન હતો. બસ મારે ફૂલ AC જોવે એકદમ, અને આ નથી કરવા દેતો ફૂલ AC. એટલે મારે આની સાથે હવે 50 વર્ષે શું કરવું છે? અને હકીકતમાં થઈ ગયા. એ વકીલ સાહેબ કે છે કે પછી કરવા પડ્યા કે પેલીને 16 ઉપર AC જોવે છે અને પેલાને 30 ઉપર. કે મને તો ટાઢ વાય છે. ટાઢ વાતી હોય તો કે ધાબળો વોટ, પણ મારે આ જીવન છે. બોલો, હવે આટલી બાંધછોડ, આટલી વસ્તુ નથી થઈ શકતા. લોકોનું શું જીવન છે? થર્ડ ક્વોલિટીનું જીવન જીવે છે. આપણને એમ લાગે છે કે આપણે સારું જીવન જીવો છો, પણ નહીં. તમે જ્યારે ઇતિહાસને માપો અને અત્યારનું જીવન માપો ને, તો આપણા કરતા તો પશુ સારા છે. હું તમને ચોખ્ખી વસ્તુ કહી દઉં. આપણા કરતે પશુ સારું જીવન જીવે છે. અને ભગવાને આપણને માણસનો અવતાર આપીને બહુ મોટી ભૂલ કરી. ભગવાન કે અત્યારે તો આપ્યો છે 2022-23 માં, પણ બીજી વાર તમને મનુષ્ય અવતાર હું નહીં આપું. લખવું તો લખી લેજો, કારણ કે તમે એવું જીવન જીવ્યા નથી. તમે એવું જીવન જીવ્યા નથી કે જે કેટેગરી પ્રમાણે તમને મનુષ્ય અવતાર મેં આપ્યો તો ને, એના લેવલ પ્રમાણે તમે જીવન જીવ્યા નથી. કારણ કે જેટલા પશુઓ છે, જનાવર છે, એ તો બધા પોતાની મર્યાદામાં છે. પણ હે પૃથ્વી પર રહેવા વાળા મનુષ્યો, તમે તમારી મર્યાદાને પણ ભૂલી ગયા છો કે તમારી શું ફરજ બને છે. બધી મર્યાદા ભૂલી ગયા. ભગવાને ગાયને જ્યારે અવતાર આપ્યો ને, કે તમને હું પૃથ્વી પર ગાયનો અવતાર આપું છું, પણ તમારે આવું ભોજન કરવાનું છે. અને ગાય માતા પોતાની મર્યાદામાં છે. ગાયને કીધું તમારે ઘાસ ખાવાનું.
કોઈ દાડો તમે જોઈ માંસ ખાતા? કોઈ ગાયને જોયું મને કહેજો કે ના ના મેં જોઈ કે આ ગાય માતા માંસ ખાતી હતી. એ ભૂખે મરી જાય અને એનું મોત થઈ જાય, પણ જીવનમાં ક્યારે માંસ નહીં ખાય. આપણે કોઈ દીપડો કે શિયાળ કે વરુ કે સિંહ કે વાઘ, ભગવાને એને જ્યારે આ જનાવરનો અવતાર આપ્યો ને એટલે ભગવાને એને કીધું કે તમારે ઓનલી માંસ ખાવાનું, તમારે કોઈ દાડો ઘાસ ખાવાનું. તમારો આ નિયમ છે, કારણ કે બધાને વેચીને આપેલું છે કે તમારે આ જ વસ્તુ કરવાની છે. તો વિચાર કરો, એ જનાવર થઈને એ મરી જશે પણ કોઈ દાડો ઘાસ નહીં ખાય. મરી જાય પણ કોઈ દાડો કોઈ સિંહને તમે જોયો છે ગિરનારમાં કે આપણે બાજુમાં બાળારોમાં કે બાપડો ભૂસે મરી જતો હતો, તે ઘાસ બેઠો બેઠો ખાતો હતો? કોઈ દાડો નહીં ખાય. ચકલાઓને અને વાંદરાઓને ભગવાને આદેશ આપ્યો છે કે તમારે માત્ર દાણા ખાવાના, તમારે કોઈ દાડો ઘાસે નહીં ખાવાનું કે તમારે કોઈ દાડો માંસે નહીં ખાવાનું. કોઈ વાંદરાને તમે જોયો માંસ ખાતા? કોઈ ચકલીને તમે જોયું કે લાલા હવે આ દાણા નહીં મળતા, આ કબૂતરાઓ છે કે લાવો આપણે માંસ ખાઈએ? ક્યારે નહીં ખાય. એ ભૂખે મરી જશે. અરે ચાતક પક્ષી જે છે ને, ચાતક પક્ષી, તમને ખબર હોય કે ન હોય પણ આજે જાણી લેજો, ચાતક પક્ષી છે ને એ તરસો મરી જશે. 12 મહિના વરસાદ આવે પણ વરસાદનું એક પણ ટીપું પાણી નહીં પીવે. પણ એ કયું ટીપું પીવે છે ખબર છે? સ્વાતિ નક્ષત્રનું જે ટીપું પડે ને એ જ ટીપું પીવે છે. કેટલી મર્યાદા છે કે ગાય માત્ર ઘાસ ખાય, વાઘ સિંહ માત્ર માંસ ખાય અને વાંદરા ને ચકલાઓ માત્ર દાણા ખાય. પણ મનુષ્ય એ પૃથ્વી પર એવો પાક્યો છે ને, એને ઉંદેડાનું ચાલે, મરઘાનું એ ચાલે, બકરાનું એ ચાલે, ને હાપે ખાઈ જાય, જરોળી એ ખાઈ જાય, બધું ખાઈ જાય. આ પૃથ્વી પર રહેવા વાળો માણસ બધું ખાય, ઓલ રાઉન્ડર. જન્મેલું તાજું બાળક આપો ને એને વઘારીને ખાઈ જાય. હવે તમને લાગે છે કે ભગવાને આ કળિયુગમાં બધાને મનુષ્ય અવતાર આલીને ભૂલ કરી? આજે આયા ત્યારે ખબર પડી ને, ના કે આવો બર્થડે બીજે પણ મનાયો હોત તો હોટલમાં તો ડિસ્કો કરીને કે લાવો ચલો જમવાનું. હવે ભૂખ લાગી, નાચ્યા એટલે. પણ તમે જુઓ કેટલો સુંદર આ તમારા સગાવાલા જે છે એને આ કાર્યક્રમ રાખ્યો. અને અહીંયા આ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા એટલે એમને ખબર પડી ને કે હકીકતમાં મારે બર્થડે મનાવો છે, ભગવાને મને આટલું લાંબુ આયુષ્ય આપ્યું, ભગવાને અમને આટલું લાંબુ આયુષ્ય આપ્યું કે આજે 80 વર્ષના ભગવાને એમને કર્યા, પણ આજે એમનો જે બર્થડે છે ને એમને આજે મંદિરમાં મનાવ્યો છે. કેટલું સૌભાગ્ય છે. આપણને કંઈક શીખવા મળ્યું કે નહીં આજે? કે નહીં, મારે પણ આવું કોઈ કાર્ય કરવું તો ભગવાનના મંદિરમાં કરવું જોઈએ, ભગવાનની હાજરીમાં. કેટલું સૌભાગ્ય કહેવાય. તો 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. 25 થી 50 વર્ષ એને સંસારમાં રહેવું જોઈએ. અને 50 થાય એટલે શું કરવું જોઈએ? આરટીઓ છે ને, ચેકપોસ્ટ, એની બાજુમાં શું છે, કયું છે? એમાં નહીં જવાનું. હા તો બધા તૈયાર થઈ જાય કે લો હવે જમીન આપણે જતા રહીએ તેમાં 50 ઉપર વાળા નહીં. વાનપ્રસ્થ એનું નામ શું છે ખબર છે? હકીકતમાં એનું નામ વાનપ્રસ્થ આશ્રમ જ છે. આપણે નામ પાડી દીધું ગાયડું ઘર. પણ ઈ જબરદસ્તી ગયા છે, ધક્કો માર્યો, કોઈને જાવું નહીં, ઘર કોઈને છૂટે એમ નહીં. પણ ત્યાં જબરદસ્તી 2000-3000 ભરે દર મહિને. અને ભલે ડોશી ડોહો અલગ રહેતા હારું, ડિસ્ટર્બ ના થાય. હા, અમારે ભગવાન કાકા જે છે ને એમના દીકરાઓ એટલી સુંદર એમની સેવા કરે ને રાખે છે એવું નથી, પણ એમની હૃદયથી બહુ ઈચ્છા છે કે મારે પ્રભુ મારે મંદિરમાં તમારાથી રહેવું છે. આ ચોખ્ખું તમને કહી દઉં, મારે તમારી સાથે રહેવું છે કે મારું છેલ્લું જીવન છે ને ભગવાનની સેવામાં મારે વિતાવવું છે. પણ એક વસ્તુ આવી સામે,
શું કહેશે? સમાજ શું કહેશે? એટલે કે ઠીક છે, હું અઠવાડિયામાં 1 વાર 2 વાર આવીશ, પણ હું ઘરે રહીને કરીશ. બાકી નિર્ણય છેલ્લી સુધી એ જ નિર્ણય આવ્યો હતો કે મારે મંદિરે જ રહેવું છે, ભગવાન તમારી સેવા કરવી છે, હું અહીંયા રહીશ અને સેવા કરીશ, ફૂલની માળા બનાવીશ, ઝાડુ મારીશ અને માળા કરીશ ભગવાનની, અને છેલ્લું જીવન જે મારું જે છે ને એ ભગવાનની સેવામાં વિતાવીશ. આવો ભાવ ક્યારે આવ્યો છે? જ્યારે એને સતત સત્સંગ સાંભળ્યો છે ત્યારે ને. આજે આપણું પણ હૃદય ગદગદ થયું છે. ભલે અડધો કલાક આપણને મળ્યો, પણ આપણને એમ લાગે કે ભગવાન તમે મને મનુષ્ય અવતાર આપ્યો, પણ મેં તમારી માટે કાંઈ કર્યું? મારા દીકરા માટે કર્યું, પરિવાર માટે, બધા માટે મેં કર્યું, પણ તમારી માટે એટલે કે મારા આત્મ કલ્યાણ માટે મેં કાંઈ કર્યું નથી. આજે તમને પૂછવામાં આવે કે તમારી પાસે બેલેન્સ શું છે, ભગવાનના ઘરે જવા માટેનું બેલેન્સ શું છે, તો કાંઈ નથી. સંસારનું બહુ બધું છે, સંસારની પ્રોપર્ટી ઘણી બધી વસ્તુ આપણે વસાવી દીધી, પણ ઉપર જવાની તૈયારી કોઈ કરી નથી. કારણ કે ભગવાનના ઘરે જવા માટે બેલેન્સ હોવું જોઈએ, અને એ બેલેન્સ શું છે? પ્રભુનો સત્સંગ અને પ્રભુની ભક્તિ કરેલી. તો વાનપ્રસ્થ જીવન માણસે જીવવું જોઈએ. વાનપ્રસ્થનો અર્થ શું છે ખબર છે? વાનપ્રસ્થનો અર્થ છે કે 50 વર્ષ પૂરા થાય એટલે પતિ અને પત્ની આ બંને જણા દ્વારકા, વૃંદાવન, સોમનાથ, હરિદ્વાર, રામેશ્વર, તિરુપતિ બાલાજી આવા જે ભગવાનના ધામ છે ને ત્યાં આગળ જઈને એને રહેવું જોઈએ 50 પૂરા થાય ત્યારે. અને ત્યાં આગળ કેવું જીવન જીવવું જોઈએ ખબર છે? કોઈ પણ પતિ અને પત્નીનો સંબંધ ન હોવો જોઈએ. બંને અજનબી, એક મહેમાનની જેમ રહેવું જોઈએ. ભલે એક સાથે રહેતા હોય, પણ કેવું જીવન જીવવાનું છે? જેમ પેલા ઘર સંસારમાં રહેતા એવું જીવન જીવવાનું નથી. એને વાનપ્રસ્થી જીવન એવું કહેવાય. રોજ યમુનામાં સ્નાન કરવું, ગંગામાં સ્નાન કરવું, ભગવાનના જેટલા પણ મંદિરો છે એ મંદિરોમાં જઈને દર્શન કરવા, અને સવારમાં 3 વાગે ઉઠી જવું જોઈએ. એને વાનપ્રસ્થ જીવન સક્સેસ કહેવાય. આવું ગીતામાં લખેલું છે. 4થા અધ્યાયમાં તમે ખોલીને વાંચી શકો છો, પણ કોઈ દાડો ખોલી જ નહીં. ના ખોલાય. ખોલો ને તો ઘરમાં શું થઈ જાય? મહાભારત થઈ જાય. અરે ખોલો ને તો અત્યારે જે થઈ રહ્યું છે ને એ બંધ થઈ જાય. આજે ઘરે ઘરે છૂટાછેડા થઈ રહ્યા છે. ઘરે ઘરે માતા પિતાને છોકરાઓની સાથે બનતું નથી. ઘરે ઘરે તમે જુઓ, દેરાણી જેઠાણી હોય એને નહીં બનતું. એકનો એક દીકરો હોય અને માતા પિતા અલગ રહેતા હોય છે. ઘણાના ઘરમાં, આપણા સમાજમાં જ હશે આ પ્રોબ્લેમ. પણ કોને કહેવા જાય? એ તો કે ઘર નાનું છે એટલે મેળ નહીં આવતો એટલે અમે અલગ રહીએ છીએ. એવું કોઈ છે જ નહીં. બાના મત ગાડો, આખી દુનિયા જાણે છે ઘરમાં શું કડા ખોટા ચાલે છે. આ સમજણ બુદ્ધિ નથી આપણામાં. એટલું તમે સમજી લેજો કે આપણી પાસે સમજણ બુદ્ધિ નથી કે મેં મારા પરિવાર માટે, સંતાનો માટે મેં આટલું બધું ત્યાગ કર્યો, પણ મારા દીકરાઓ આજે મને રાખતા નથી. એના કરતા જે પરમાત્માએ મને મનુષ્ય અવતાર આપ્યો, એને 9 મહિના મને ખાવાનું આપ્યું અને હજી સુધી પણ મને આપે છે. એટલે મારે એવા પ્રભુની શરણમાં જતું રહેવું જોઈએ. એવા ભગવાનની શરણમાં મારે રહી અને પ્રભુ ભક્તિ કરવી જોઈએ. તો વાનપ્રસ્થ જીવન જીવી અને એ પત્ની છે ને એના દીકરાને સોંપી દેવી જોઈએ. પોતાનો જે દીકરો હોય કે તારી માતાને સંભાળ, અને હવે હું સંન્યાસ ગ્રહણ કરું છું. કયો છેલ્લું સ્ટેજ કયું છે? સંન્યાસ ગ્રહણ કરવાનું. સંન્યાસનો અર્થ છે કે ત્રિદંડી સંન્યાસી, લાલ વસ્ત્ર પહેરી અને એનું જીવન જ છે ને ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ. આવું જીવન જીવવું જોઈએ. અમને કોઈ ખબર નથી, અમે બોમ્બેના જીવનમાં આવું જીવન જીવી રહ્યા હતા. જેમ તમે જેમ જીવન ગૃહસ્થ જીવન જીવો છો એવું જીવી રહ્યા હતા. પણ હું અહીંયાનો જ છું, બનાસકાંઠાનો. પણ મુંબઈમાં જન્મ થયો ત્યારે મને એક ખબર પડી કે મનુષ્ય જીવન શેના માટે મળ્યું છે. એટલે ધીરે ધીરે મનુષ્ય જીવનને એમાં પરોવી નાખ્યું. અને છેલ્લા લગભગ 10-12 વર્ષથી હું અહીંયા પાલનપુરમાં છું. અને પાલનપુરમાં ઘરે ઘરે, ગલીએ ગલીએ, ગામડે ગામડે મોટી કથા હોય, નાની કથા હોય, નાનો સત્સંગ હોય કે મોટો હોય,
પણ બધી જગ્યાએ આ કાર્યક્રમ કરીને આજે હજારો લોકો આજે કૃષ્ણ ભક્તિમાં જોડાઈ ગયા છે. કેટલા લોકો! તો શૂન્યમાંથી આજે સર્જન થયું કે પહેલા કાંઈ હતું નહીં, પણ આજે ઠાકોરજીનું આટલું મોટું મંદિર અને કેટલી મોટી વિશાળ જગ્યા, 3 વીઘા જગ્યા એટલી મોટી મળી છે કે અહીંયા આવનારા સમયમાં આપણા બનાસકાંઠામાં સૌથી મોટામાં મોટું ભવ્ય મંદિર અહીંયા રાધા કૃષ્ણનું બનશે. અને આપણા જ સંતાનો એ મંદિરે આવશે ને, એ દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જશે કે ધન્ય છે કે જેણે આ મંદિર બનાવ્યું છે અને જેને આ મંદિરમાં સહયોગ આપ્યો છે. પેલું કે છે ને, ફૂલ નહીં તો ફૂલની પાકડી. થોડોક પણ જો આપણો સહયોગ હશે ને, એ ભગવાન ક્યારે ભૂલતા નથી. એટલે કહું છું કે મનુષ્ય જીવન જો મળ્યું છે ને, તો એને પ્રભુ સેવામાં લગાડી દેવું જોઈએ, ન કે કાંઈ કામનું નથી. તો પશુઓ જનાવરો પણ પોતાની મર્યાદામાં છે, પણ મનુષ્ય તમે જુઓ એ પોતાની મર્યાદા પણ ભૂલી ગયો છે. તો વાનપ્રસ્થ જીવન પછી સંન્યાસ આવે અને સંન્યાસ પછી એને મોક્ષ મળે છે, મુક્તિ મળે. તો કેટલા લોકો જીવન જીવે છે. દુઃખ ને દુઃખ જ છે. વાલિયો લૂંટારો એટલો મહાપાપી હતો, પણ એને અજ્ઞાન હતું, એને ખબર નહોતી કે આ હું પાપ કરું છું, મને કર્મનું બંધન લાગશે. આપણાથી પણ પાપ થાય છે. કેટલા લોકોના પૈસા લૂંટી લીધા હશે આપણે. આ સૃષ્ટિમાં, આ પૃથ્વી પર કોઈ એમ લાગે કોઈ મહેનત કરીને કોઈ પૈસો કમાતું હોય? કેટલું ખોટું બોલવું પડે, આખા દિવસમાં કેટલું ખોટું બોલવું પડે, ચોરી કરવી પડે, લૂંટફાટ કરવી પડે, તારે આપણું ઘર ચાલે છે. કેટલા લોકો જૂઠું બોલે, ચોરી કરે, દિવસમાં કેટલા બધા પાપ કરે. સવારમાં ઉઠતાની સાથે જ પહેલું પાપ થાય છે. કયું ખબર છે? ટૂથપેસ્ટ જે કરો છો ને, કોલગેટ, એ શેના હાડકામાંથી બને છે? જે ગાય માતાને આપણે 33 કરોડ દેવતાઓનું વાસ છે, એના હાડકામાંથી આ ટૂથપેસ્ટ બને છે. તોય આપણે સવારમાં ઉઠીને આમ લગાઈને કરો છો, અને પછી કળશો ભરીને શિવજીને અર્પણ કરીએ કે આ અમે સવારમાં જે પાપ કર્યું ને, એ તમને અર્પણ કરીએ છીએ, જળ બીલીપત્ર ચડાવીએ છીએ. હા, શું કરીએ બધું? કેવું જીવન જીવે છે લોકો. સવારમાં ઉઠતાની સાથે જ પહેલું જ પાપ. બીજું પાપ શું કરે છે? એ પાણી ગરમ કરે, ગીઝરમાં અથવા ચૂલામાં કે ગેસ ઉપર પાણી ગરમ કરે. એમાં કેટલા બધા જીવજંતુઓ મરી જતા હોય. તમને કોક ઉકાળે તો, એક ઉદાહરણ તમને જ આપું કે તમને કોક આવા, અરે કોક થોડીક મિસ્ટેક થાય તો માણસને કેટલું પેલું થઈ જાય છે. રોડ ઉપર જતા હોય નવા કપડા પહેરીને લગ્નમાં કે પાર્ટીમાં, અને કોઈ ખાલી ટાયર વાળો આવે, પેલો ગાડી વાળો, અને ખાબોચિયામાં ટાયર જાય ને તમારા છાંટા ઉડે તો કેટલી ગાળો સંભળાવે. જો આ મનુષ્ય જીવનને થોડુંક કષ્ટ પડે તોય કેટલી ગાળો બોલે. તો તમે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરો છો તો કેટલા બધા બેક્ટેરિયા, કેટલા બધા જીવજંતુઓ મરી જતા હોય છે. એનું પાપ લાગે, કર્મનું બંધન લાગે. બીજી વસ્તુ કે ભગવાને આ મનુષ્ય જીવન આપ્યું ને, એ એક એક ઘડીનો હિસાબ માંગશે તમારી પાસે કે તમને આ મનુષ્ય અવતાર અમે આપ્યો, કે તમે મનુષ્ય જીવનમાં શું કર્યું. ત્યારે આપણને રોતાય નહીં આવડે. ભગવાન હસ્તિનાપુરમાં, ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં જ્યારે પાંડવોને રાજપાટ અપાયો અને અધર્મી જે દુર્યોધનને મરાવી નાખ્યો. કેટલું મોટામાં મોટું યુદ્ધ જો થયું હોય ને, તો મહાભારતનું યુદ્ધ થયું હતું કે 64 કરોડ સેનાઓ મરી હતી. કેટલી? 64 કરોડ સેના મરી હતી. ભારતની આબાદી 140 કરોડ છે. તો તમે 2 ઘડી માટે વિચાર કરો કે દ્વાપર યુગમાં 18 દાડામાં કેટલા મર્યા હતા? 64 કરોડ માણસો મરી ગયા હતા. એ 18 દાડામાં રેકોર્ડ કહેવાય ને. આવો રેકોર્ડ કોઈ નહીં હોય. રોજના લાખો લોકો મરી જતા હતા, રોજના લાખો લોકો. અને ભગવાને યુધિષ્ઠિર મહારાજને રાજ સિંહાસન આપ્યું હસ્તિનાપુરનું, અને ભગવાન હવે રથ ઉપર વિરાજમાન થઈને ક્યાં જઈ રહ્યા છે? દ્વારકા.
ભગવાન દ્વારકા જ્યારે જઈ રહ્યા છે, રથ ઉપર બેઠા છે, અને એ જ ઘડીએ ઉત્તરા આવી દોડતી દોડતી, અને ઉત્તરા ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી જગતપતે, હે જગતના નાથ ઈશ્વર, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. શું થયું? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને એ બ્રહ્માસ્ત્ર મારી તરફ આવી રહ્યું છે. તો તમને જીવવાનો શું અધિકાર છે? હવે જીવીને શું કરવું છે? કારણ કે તમારો ધણી તો મરી ગયો છે, અભિમન્યુ. એ તો યુદ્ધ ભૂમિમાં વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો. એટલે તમારે હવે જીવીને શું કરવું છે? તમે સતી થઈ જાઓ. અરે એ બ્રહ્માસ્ત્ર મને મારી નાખે તો મને કોઈ દુઃખ નથી, પણ અભિમન્યુનો છેલ્લો અંશ મારા ગર્ભની અંદર છે, જેનું નામ છે પરીક્ષિત. મને મારી નાખે તો મને કોઈ દુઃખ નથી, પણ મારા દીકરાને આંચ પણ ન આવી જોઈએ. જો આ આર્ય નારી, આર્ય સંસ્કૃતિની નારીનો જવાબ તમે જુઓ. અને અત્યારની તો શું કરે છે? ગર્ભની અંદર જ સમાપ્ત કરી દે છે બાળકને. કેટલું મોટું પાપ કરે છે. એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. સ્ત્રીને બ્રહ્મ હત્યાનું પાપ. વેદોનો પુરાવો, ગરુડ પુરાણ ખોલો કે સ્કંદ પુરાણ ખોલો, એમાંથી હું પ્રૂફ સાથે તમને કહી દઉં કે પછી એને બીજા જન્મમાં ભગવાન એને દીકરો નથી આપતો, બાંજ રાખે છે કે તને સંતાન આપ્યો તો પણ તને શું કર્યું? સમજણ પડે છે ને જે વાત કીધી કે એને ગર્ભની અંદર જ મારી નાખ્યો. એટલે ભગવાન કે એને બીજી વખત નહીં મળે. જેવી રીતે આપણને સરકાર દ્વારા જે વસ્તુ મળતી હોય છે ને, પછી કે આને ખોટો ફાયદો ઉઠાયો છે એટલે બીજી વાર એને લાભ. ઘણા લોકોને કેવું કે મફતમાં રાશનિંગ જોઈતી હોય અને ગાડીઓ બંગલા જોતા હોય, પેલું બીપીએલ કાર્ડે જોતું હોય. બે થોડા જ હોય. પછી એ જોવે સરકાર કોઈ ગાંડી થોડી છે કે ભાઈ કાર્ડ બીપીએલ કરાયું છે અને કારમાં ફરે છે. હા, એટલે ભગવાન આ સરકાર પણ જો બધું જોવે તો ભગવાન પછી ન જોવે. એટલે વારે વારે તમને ખાલી એક જ વસ્તુ તમને કહું છું કે આ મનુષ્ય જીવનમાં જો આપણે જે મર્યાદાઓને ઓળંગી નાખી છે ને, એને ફરીથી ખેંચીને આપણી મર્યાદામાં પાછા આપણે આવી જવું પડશે કે એની મારી શું ફરજ છે અને મારું શું કરવું પડશે. ઉત્તરા કહે છે કે મારી રક્ષા કરો. ભગવાન કહે છે કે તમારા આ જે દાદા 5 પાંડવો શું થાય? એમના દાદા થાય ને, દાદા સસરા. આપણે દાદા સસરા 5 પાંડવો. કોણ કોણ હતું? પાંડવોના નામ શું છે? દુર્યોધન નથી, ભીમ છે. ચલો એટલું તો આપણને યાદ છે 5 પાંડવોનો. આવનારી પેઢીઓને એ ખબર નહીં હોય કે 5 પાંડવોના નામ શું હતા. આ તમારા જે દાદા અત્યારે તાજા યુદ્ધ ભૂમિમાં જીતીને આવ્યા છે, તો તમે એમની શરણમાં કેમ નહીં જતા? એ જીતીને આવ્યા તો એની શરણમાં જાઓ. ત્યારે ઉત્તરા કહે છે કે આ 5 ને કીધું હોય ને કે 1 મિનિટમાં 10,000 માથા વાઢી નાખો તો 1 મિનિટમાં વાઢી નાખશે, પણ પ્રાણ ધન તો માત્ર તમે આપી શકો છો ભગવાન, બીજું કોઈ નહીં. જીવન દાન તો ભગવાન તમે આપી શકો છો. એટલે હું તમારી શરણમાં આવી છું, તો તમે મારી રક્ષા કરો. એટલે ભગવાન રથમાં બેઠા હતા દ્વારકાધીશ, પણ એ ભગવાન અંગૂઠાની સાઈઝ, આપણો જે અંગૂઠો આવે ને, બસ આટલી સાઈઝના નાના બની ગયા, સ્મોલ. અને એટલા નાનકડા ભગવાન સ્મોલ બની ગયા. વિકટ રૂપ ધરી, સૂક્ષ્મ રૂપ ધરી, આવી રીતે નાનું રૂપ ધર્યું. અને એ ભગવાન ઉત્તરાના મુખ દ્વારા અંદર ગયા અને રાજા પરીક્ષિતની એમને રક્ષા કરી. પરીક્ષિત મહારાજની રક્ષા કરી. અને પરીક્ષિતની જ્યારે રક્ષા કરી એટલે કુંતી મહારાણી છે ને પ્રાર્થના કરે છે, નમન કરે છે, પ્રણામ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કુંતી મહારાણી પ્રાર્થના કરે છે
નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમઃ. હે કૃષ્ણ, તમે આ પ્રકૃતિના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ તમે છો. એટલે હું તમને શું કરું છું? નમસ્તે, હું તમને પ્રણામ કરું છું. અલક્ષ્ય સર્વભૂતાનામ, આખી સૃષ્ટિ તમારાથી જાગૃત છે અને બધા લોકો પોતપોતાના કર્મ કરી રહ્યા છે. તમારી દ્રષ્ટિ ન હોય ને આ સંસારમાં, તો કોઈ પણ જીવાત્મા એક સેકન્ડ માટે પણ કર્મ કરી શકતું નથી. સવારમાં ઉઠીએ એટલે આપણને પ્લાન આવે કે નહીં આવતા, કે આજે અહીંયા માલ આટલો આપવાનો છે, અહીંયા આમ કરવાનું છે, ઓલા પાસે આટલા પૈસા લેવાના. અરે પેલાને પાસે તો ચેક બાઉન્સ થઈ ગયો, એને પેલું કામ કરવાનું છે. કારણ કે આજે બધા ઠગવા વાળા ખૂબ છે. આજે આપો ને કાલે આપો ને, તમારો ચેક તમારે 100% પાકા, પણ તમે બેંકમાં જો 1 રૂપિયો ના પડ્યો હોય એટલે ચેક કેવો થઈ જાય. એટલે આપણે જે છે ને, જેને આપણે મદદ કરી હોય ને, એ માણસ આપણને શું લગાડે? અહીંયા આ શું છે પતરામાં શું? એટલે હું લગાડી જ રાખું છું, બતાડું કે ભાઈ આ ચૂનો લગાડે. મંદિરમાં લોકો ચૂનો લગાડે એવું નહીં. મંદિર એટલે જગન્નાથજી છે. આપણે નહીં લોકો, આ સત્ય એક કથા તમને કહું, ચૂનો લગાડવા ઉપર. ઘણી વખત લોકો એમ કે મંદિરે આવે, ભગવાન મુझे બેટા નહીં હે, મુझे બેટા દે દો. મારે દીકરો નથી કે મારે ધન નથી. મંદિરે આવે એટલે ભગવાનને શું કરે? ફૂલ અર્પણ કરે, કઈક શ્રીફળ લાવે, કઈક ને કઈક લાવે, અને કામનાઓ તો હોય જ. એમનેમ કામના વગર કોઈ મંદિરે નહીં આવતું, કઈક ને કઈક ઈચ્છા લઈને જ આવે. એટલે ભગવાન જગન્નાથજી પણ વિચાર કરે કે જો આવે કઈક લઈને આવ્યો હશે, કઈક અંદર કઈક ઈચ્છા. 2-4 ફૂલ લાવે, થોડા ઘણા. હવે પહેલા તો ચલો 1/2 કિલો લાવતા પેડા, હવે તો આટલા નાનકડા બોક્સમાં લાવે. ખબર છે 100 ગ્રામનું નહીં આવતું, એમાં 4 પીસ જ હોય. ને કે મને ખબર છે કે અમે બોમ્બેમાં રહેતા, એટલે અમારા બધા અહીંયા સંબંધીઓ પટેલો હોય, મોદી હોય કે કોઈ પણ હોય, જે બોમ્બે રહેતા ને, અમારા ઘરે મીઠાઈનું પેકેટ આવે, પેંડાનું 1/2 કિલોનું પેકેટ આવતા પહેલા. ધીરે ધીરે 250 ગ્રામ ના થયા, 400 ના થયા, પછી 250 ના થયા, હવે 100 ગ્રામ ના બોલા. 4 પેડા હાલે, એક ખો 4 જણા. હવે આગળ શું થશે એ ખબર નથી. હવે મોંઘવારી છે જ નહીં, મોંઘવારી છે જ નહીં. કારણ કે મારા પિતા 1200 રૂપિયા પગારમાં મુંબઈમાં અમને મોટા કર્યા, મને એ ખબર છે. મારા પિતાજી જે છે ને, 1200 રૂપિયા પગાર હતો ડાયમંડમાં, તો એમને મોટા કર્યા. કેમ મોંઘવારી છે? મોંઘવારી નથી. અત્યારે લોકો 50,000 રૂપિયા નહીં કમાતા મહિને, લાખ રૂપિયા કમાય છે. એની કમ્પેરિઝન કરો. અત્યારે મોંઘવારી છે જ નહીં. મોંઘવારી આપણે લાવી દીધી, કારણ કે આપણા બાપાને આવા ફોન નતા, આવાય નહોતા, પણ આપણે કેવા ફોન વાપરીએ છીએ? એપલ ના ફોન. 1 લાખ રૂપિયાના, 2 લાખ ને 5 લાખના ફોન વાપરીએ. એટલે મોંઘવારી નથી. આપણે મોંઘવારી લાવી દીધી કે શનિવાર ને રવિવારે હોટલમાં ખાવાનું, 2000-5000 નું બિલ થઈ જાય. તમે બધા જતા હશો એટલા માટે કહું છું કે હું મારા જીવનમાં હજી સુધી કોઈ દાડે હોટલમાં ગયો નથી. આટલા 45 યર્સ થઈ ગયા. હું ક્યારે કોઈ દિવસ મારું પર્સનલ કે મારા ફેમિલીને પણ હજી સુધી હું હોટલમાં નથી લઈ ગયો. કારણ કે 20 વર્ષે જ ભક્તિમાં લાગી ગયો હતો, અને ત્યારે જ ખબર પડી કે ક્યારે બહારનું ખવાય. એટલે આ સારું છે કે મારા જીવનમાં હજી સુધી તમને વ્યાસપીઠ પર બેસીને તમને કહું છું કે હું પણ ગૃહસ્થ છું, મારે પણ સંતાનો, પરિવાર ને સમાજ ને બધું છે. પણ આજ સુધી રેકોર્ડ છે કે ક્યારે બિસ્લેરીની બોટલ મેં ખરીદીને લીધી નથી, ક્યારે કોઈ દિવસ પેપર કે છાપું ખરીદીને લીધું નથી, અને ક્યારે આજ સુધી રેકોર્ડ છે કે હોટલમાં ખાવા નથી ગયો. એટલી મર્યાદા ને એટલા નિયમો આપણા પરફેક્ટ હોવા જોઈએ. એટલી ભક્તિ સ્ટ્રીક એટલે કડક હોવી જોઈએ, તો તમે ભગવાનના ભક્તિના માર્ગે તમે પરફેક્ટ કહેવામાં.
કુંતી મહારાણી પ્રાર્થના કરે છે કે નમસ્તે, હું તમને પ્રણામ કરું છું. તમારી કૃપાથી આખી સૃષ્ટિ જે છે ને ચાલે છે. તવ ઈક્ષિતે, આ તમારી દ્રષ્ટિ આખા સંસારમાં પડે છે એટલે બધા લોકો સુખીથી જીવન જીવે છે. જો તમે આ બંધ કરી દો તો શું થઈ જાય? સ્વિચ ઓફ. ફોન કેવો બેટરી ડાઉન થઈ જાય એટલે તમે જોયું. આપણામાં ખબર છે ફોનમાં કેટલા ટકા હોય? સૌથી વધારે હાઈએસ્ટ 100%. 100%. ધીરે ધીરે તમે